તો સુરત ખાતે સારોલીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। જણાવવા માંગીશ કે સોના ચાંદીને રોકડ રકમ સાથે આરોપી ઝડપાયા છે। સારોલી પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ। શ્યામસિંહ રાવત, કંવરપાલસિંહ રાવતની અટકાયત કરવામાં આવી છે। પ્રતાપસિંહ રાવતની પણ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹14,47,617 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ ચોરી કરી પરત રાજસ્થાન જતા સમયે પોલીસે તેઓને ઝડપી પાડ્યા। કંવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી, કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે। આ ત્રણેય જણા 2 જણ છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા। તે દરમિયાન તેઓની મિત્રતા થઈ। એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે 3 જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા। ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા। ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ 2 દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી। એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલ ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા। આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના ચાંદીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે 14.5 લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ